અમને જનરલી અહીંયા સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી પોરબંદરમાં જે આવી છે એ બાબતે અવારનવાર કોઈને કોઈ ફરિયાદ રજૂઆત આવતી હોય છે કે ભાઈ એમાં પોલ્યુશનની ફરિયાદ છે, પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન છે. એટલે અમારા ત્યાંથી સ્થળ તપાસ કરીને એના બાદ જે પણ સુધારાત્મક પગલાં લેવાના થાય છે કે જે બી એ લોકોના મુદ્દાઓ છે કે જેમાં પ્રદૂષણમાં કોઈ વધારો ના થાય ને અટકાવી શકાય એના માટે અમારા સ્તરેથી એમને સ્થળ તપાસ કરીને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે. એમાં કારણ દર્શક નોટિસમાં એમના જે બી સુધારાત્મક પગલાંના મુદ્દાઓ છે, જેમ કે કોલ્ડ સ્ટોરેજ એરિયામાં એમને થોડું ટાર્પોલિનથી કવર કરવાનું હતું, તે કવર કરવા માટે કહેવામાં આવ્યું છે. અને એની સાથે સાથે વાહનોના અવર જવર દરમિયાન ડસ્ટિંગ ના થાય તેના માટે સુધારાત્મક પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. અમારે જે બી સૂકો સ્વરિત કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે એના મુદ્દાઓનો અમારે 15 દિવસનો ટાઈમ પીરિયડ આપવામાં આવે છે એમાં, અને 15 દિવસના ટાઈમ પીરિયડ પછી એમને જો એમાં સુધારો ના હોય તો ફર્ધર આગળ કાર્યવાહી કરવામાં આવે છે. અમે જ્યારે કમ્પ્લાયન્સ ચેક કરીએ ત્યારે એમાં સુધારો કરાવીએ તો સુધારા કર્યા પછી એ વસ્તુ ચેન્જ જનરલી ના થઈ શકે, કારણ કે તમે એમાં કીધું હોય કે ભાઈ તમે કવર કરવાનું છે તો એ કવર કરેલું હોય તો ઓલ ઓવર કવર થયેલી વસ્તુને તમે પાછું એને ચેન્જ ના કરી શકો. એટલે એમાં એવી શક્યતા થવાની ઓછી સંભાવના છે. ફર્ધર આગળની અમારી જે એક્શન કાર્યવાહી થતી હોય એના પછી નેક્સ્ટ સ્ટેપ્સ થાય છે લેવાના હોય છે. અગાઉ કેટલી નોટિસ આપવામાં આવી? અગાઉ અમે જે કંઈ પણ અમારે રેગ્યુલર જેવી મોનિટરિંગ કરવાનું હોય છે જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે, એટલે અમે નોર્મ્સ પ્રમાણે મોનિટરિંગ કરીને જે પણ એ લોકો પાસે મુદ્દા હોય તે અમે એમને નોટિસ આપીને સુધારા કરાવતા હોઈએ છીએ. અને જે બને તે શક્યતા અમારી એ છે કે એમને જેમ બને તેમ સુધારો કરાવતા આગળ રહેવું, તાકી આ સમસ્યાઓ ના થાય કોઈ પણ પ્રદૂષણની.